શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે 192 ચર્ચાઓ કરી હતી અને તેમાં આપણે જોયું હતું શ્રી રામકૃષ્ણ કથામૃતનો જાદુ કેવી રીતે પ્રસરી રહ્યો છે દેશ વિદેશમાં. એ જાદુ પાછળના જે જાદુગર છે એ કોણ છે? એ શ્રી રામકૃષ્ણ સ્વયં. કઈ પરિસ્થિતિમાં શ્રી રામકૃષ્ણ કથામૃત પુસ્તકનું નિર્માણ થાય છે, આ બધી વાતો આપણે કરી હતી. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 10 ખંડની ચર્ચા આપણે કરી લીધી. 11મા ખંડની ચર્ચા આપણે શરૂ કરવાની છે. શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલી મંદિરે, ખંડ 11મો, અધ્યાય પહેલો, ભક્તો સાથે. આજ વૈશાખ વદ 14, સાવિત્રી 14, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા છે. ભક્તો તેમના દર્શન કરવા આવતા જાય છે. સોમવાર તારીખ 4 જૂન 1883. માસ્ટર આગલે દિવસે રવિવારે આવ્યા છે. આ સોમવાર છે, ફલહારિણી કાળી પૂજાનો દિવસ. એના આગલા દિવસે રવિવારે માસ્ટર એટલે કે મહાશય મહેરનાથ ગુપ્ત આવ્યા છે. આજે રાત્રે કાત્યાયની પૂજા છે. ઠાકુર પ્રેમના આવેશમાં સભા ખંડપમાં માની સામે ઊભા રહીને બોલી રહ્યા છે, માં, તમે જ વ્રજની કાત્યાયની, તમે સ્વર્ગ, તમે મર્ત્ય, માં, તમે એ પાતાળ, તમારામાંથી હરિ, બ્રહ્મા, દ્વાદશ, ગોપાળ, 10 મહાવિદ્યા, માતા, 10 અવતાર. આવું બોલે છે. પછી આગળ કહે છે, આ વખતે કોઈ પણ રીતે મને કરવો પડશે પાર. ગીત ગાય છે શ્રી રામકૃષ્ણ દેવ માની સામે. કાત્યાયની પૂજા ગોપિકાઓએ વ્રજમાં કરી હતી. કાત્યાયની એ જગદંબાનું એક સ્વરૂપ. ઠાકુર ગીત ગાય છે અને માની સાથે વાતો કરી રહ્યા છે. પ્રેમમાં એકદમ મતવાલા પોતાના ઓરડામાં આવીને પાઠ પર બેઠા. તે રાત્રે રાતના 2 પ્રહર સુધી માતાજીનું નામ સંકીર્તન થયા કર્યું. સોમવારે સવારે બલરામ અને બીજા કેટલાક ભક્તો આવ્યા. ફલહારિણી પૂજા પ્રસંગે ત્રૈલોક વિશ્વાસ વગેરે કાલી મંદિરના માલિકો પણ સહકુટુંબ આવ્યા છે. રાતના 2 પ્રહર સુધી પૂજા ચાલી છે અને શ્રી રામકૃષ્ણ પોતે પાઠ પર આવીને પછી બેઠા. બલરામ અને બીજા કેટલાક ભક્તો આવ્યા છે. સમય 9 વાગ્યાનો. ઠાકુર સાહાસ્ય વદન ગંગા તરફની ગોળ ઓસરીમાં બેઠા છે. ત્યાં જે લોકો દક્ષિણેશ્વર ગયા છે એ લોકો જાણે છે કે 3 તરફ શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં કાલી મંદિર છે. એ કાલી મંદિરની બાજુમાં રાધાકાંતનું મંદિર છે. એ રાધાકાંતના મંદિરને હજી આ તરફ આવો તો એમાં ખૂણાના ભાગમાં શ્રી રામકૃષ્ણ દેવનો ઓરડો છે. આજે પણ એ ઓરડો એવી જ રીતે સાચવીને રાખવામાં આવ્યો છે. અને એ ઓરડાને આસપાસ 3 વરંડા છે. એક ઓસરી ગંગા તરફ, નાનકડી ઓસરી. બીજી ઓસરી જ્યાં મથુરબાબુની કુઠી વગેરે છે, અથવા તો નૌબત ખાનું, એ દરવાજો ખુલતા જ સામે નૌબત ખાનું. અને ત્રીજી ઓસરી એ કાલી મંદિર તરફ ખુલે. તો શ્રી રામકૃષ્ણ ગંગા તરફની ગોળ ઓસરીમાં બેઠા છે. પાસે માસ્ટર. રમતને નીચે ઠાકુર રાખાલનું માથું ખોળામાં લીધું છે. રાખાલ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાછળથી થયા. એ આપણે જાણીએ છીએ શ્રી રામકૃષ્ણ દેવના માનસ પુત્ર કહેવાતા. જાણે કે જગદંબા એમને મોકલ્યા હતા કે કોઈ પવિત્ર એક બાળક સાથે ન રહે તો શ્રી રામકૃષ્ણ રહી ન શકે, એટલે જાણે કે એમના માટે મોકલ્યા હતા. રાખાલ સુતેલ છે. કેટલાક દિવસ થયા ઠાકુરે રાખાલને સાક્ષાત ગોપાળ રૂપે જુએ છે. સામેથી પસાર થઈને ત્રૈલોક્ય મા કાલીના દર્શન કરવા જાય છે. ત્રૈલોક્ય બાબુ એટલે કે રાણી રાસમણીના જમાઈ હતા મથુર બાબુ, એમના ઉત્તરાધિકારી ત્રૈલોક્યનાથ વિશ્વાસ મા કાલીના દર્શન કરવા જાય છે. પાછળ નોકર માથા પર છત્રી ધરીને જાય છે. ઠાકુર રાખાલને બોલે, અરે ઉઠ ઉઠ. ઠાકુર બેઠા છે. ત્રૈલોકે નમસ્કાર કર્યા. શ્રી રામકૃષ્ણ ત્રૈલોકને કહે છે, હે ભાઈ, કાલે કીર્તન લીલા થઈ નહીં?
ત્રૈલોક્ય, જી કીર્તન લીલા કરાવવાની જોઈએ તેવી સગવડ થઈ નહીં. બંગાળમાં જાત્રા કહે, જાત્રા. એ જાત્રા એટલે એમાં કીર્તન પણ થાય, એ કીર્તન પણ થાય અને લીલા પણ થાય, એટલે કે નાટક કંઈક હોય, બંને ભજન અને નાટક એક સાથે ચાલતા હોય, એનું નામ જાત્રા. એનું અનુવાદ કર્યો છે કીર્તન લીલા. એ જ્યારે કોઈ પણ મોટો ઉત્સવ થાય તો જાત્રા બંગાળમાં એ હોવી જ જોઈએ. દુર્ગા પૂજા હોય કે કોઈ પણ ઉત્સવ, ધાર્મિક ઉત્સવ હોય તો જાત્રા એટલે કે લીલા નાટક સાથે સંગીત, કીર્તન. ત્રૈલોક્ય કહે છે, જી કીર્તન લીલા કરાવવાની જોઈએ તેવી સગવડ થઈ નહીં. શ્રી રામકૃષ્ણ કહે છે, તે આ વખતે જે થયું તે થયું, જોજો કે ફરીવાર એ પ્રમાણે ન થાય. જેવો નિયમ છે બરાબર તે પ્રમાણે થવું સારું. ત્રૈલોક્ય યોગ ઉત્તર દઈને ચાલ્યા ગયા. થોડી વારમાં શ્રી રાધાકાંતના મંદિરના પૂજારી શ્રીયુત રામચંદ્રજી આવ્યા. ઠાકુર કહ્યું, રામ, ત્રૈલોકને કહ્યું કે આ વખતે કીર્તન લીલા થઈ નહીં, પણ જોજો કે ફરી એ વાર ન થાય. તેમ કહ્યું તે શું સારું થયું? રામચંદ્રજી, મહાશય, એમાં હવે શું થઈ ગયું? ઠીક જ કહ્યું છે. જે પ્રમાણે નિયમ છે તે પ્રમાણે તો હંમેશા થવું જોઈએ. રામચંદ્ર ચટર્જી એમના ભત્રીજા હતા, એ રાધાકાંતના મંદિરના પૂજારી હતા. તો શ્રી રામકૃષ્ણ કહેવા ખાતે તો કહી દીધું. ત્રૈલોક્ય બાબુ તો એ તો આખા માલિક. અને સામાજિક દ્રષ્ટિથી જુઓ તો શ્રી રામકૃષ્ણ કોણ? એ કાલી મંદિરના પૂજારી, 5 રૂપિયે મહિનો પગાર એ વખતના જમાનામાં, અને વર્ષના 2 ધોતી જોડા મળે એ દક્ષિણામાં. બસ આ એક સાધારણ નોકર પૂજારી, અને ક્યાંય આખા એસ્ટેટના માલિક ત્રૈલોક્યનાથ, એને જઈને શ્રી રામકૃષ્ણ કહી દીધું આ બરાબર નથી થયું, તમારે હવેથી જોવું. તો ઘણાને નવાઈ લાગશે કે શ્રી રામકૃષ્ણ દેવ તો અલગ ભાવમાં રહેતા હતા. એ બધું જુએ છે. એ રાણી, એને ખબર છે રાણી રાસમણી કેટલી મહેનતથી આ કરાવ્યું છે, આ મંદિર બનાવ્યું, આખો ઇતિહાસ. ત્યાં રાણી રાસમણી જતા હતા બનારસ વિશ્વનાથના દર્શન કરવા, અને જગદંબાએ દર્શન આપીને કહ્યું કે તું ક્યાં જાય છે, તું મારી પ્રતિષ્ઠા કર. અને પછી રાણી રાસમણીએ તે દક્ષિણેશ્વરનું કાલી મંદિર બનાવ્યું. એના કેટલું બધું ફંડ રાખ્યું, કેટલા બધા પૈસા રાખ્યા ફિક્સ ડિપોઝિટમાં, કે એની સેવામાં, એના વ્યાજથી આ બધી સેવા ચાલે. તો શ્રી રામકૃષ્ણને કોઈ જાત્રા જવાનું પોતાને કઈ શોખ નથી કે આ લીલા કીર્તન થયા હોત તો હું જોત. એ તો કદાચ ન પણ જોત, એને તો સમય પણ નહોતો ને એ અલગ ભાવમાં હોત. પણ મુખ્ય એમને ચિંતા છે કે રાણી રાસમણીની જે મનની ઈચ્છા હતી, જે મનની ઈચ્છા સંકલ્પ દ્વારા એમણે આટલી બધી મહેનત કરી અને આ વ્યાજ માટે આ રકમ આખી મૂકી, એમની ઈચ્છાનું પાલન થાય. એના માટેથી એમણે કીધું કે નિયમ પ્રમાણે થવું જોઈએ. જે ઈચ્છા કરી ગયા છે રાણી રાસમણી, એ પ્રમાણે બધું થવું જોઈએ. આના માટે તેને શ્રી રામકૃષ્ણ કહે છે. શ્રી રામકૃષ્ણ બલરામને કહે છે, અરે ભાઈ, આજ તમે અહીં જમજો. ભોજનની જરા પહેલા ઠાકુર ભક્તોને પોતાની અવસ્થા સંબંધી ઘણી વાતો કહેવા લાગ્યા. રાખાલ, બલરામ, માસ્ટર, રામલાલ અને બીજા 1-2 ભક્તો બેઠા છે. શ્રી રામકૃષ્ણ કહે છે, હાજરા વળી મને શીખવવા આવે કે તમે છોકરાઓના સારું આટલી બધી ચિંતા શું કરવા રાખો છો. હાજરા એ શ્રી રામકૃષ્ણ દેવની લીલા, એમનું જે લીલા છે શ્રી રામકૃષ્ણ લીલા, એમાં એ વિલિયનનો પાર્ટ અદા કર્યો હતો. હાજરામાં છે પ્રતાપચંદ્ર હાજરા. અને શ્રી રામકૃષ્ણ પોતે કહે છે, જુઓ, લીલા પુષ્ટિ થાય નહીં, જટિલ કુટિલ ન હોય તો લીલા પુષ્ટિ થાય નહીં. દરેક અવતારમાં થોડાક એવા આવે જટિલ કુટિલ, એના વગર લીલા જામે નહીં. કોઈ તમે માન લો કોઈ ફિલ્મ જુઓ કે કોઈ નાટક હોય, હવે એમાં ફક્ત હીરો જ હીરો હોય ને વિલિયન ન હોય તો જામે નહીં. એ હીરો સાથે વિલિયનની કંઈક ફાઇટ થાય, આ થાય, પછી છેલ્લે પછી હીરો જીતે, તો આ બધા મજા આવે, હા ફિલ્મ સારી થઈ. વિલિયન વગર ફિલ્મ, હીરો વગર પણ જામે નહીં અને વિલિયન પણ જોઈએ. એવી રીતે ભગવાન જ્યારે અવતાર કરે ત્યારે બધા સારા જ માણસો એવા નહીં, એની સાથે લીલા કરવા માટે જ એમની સાથે જ પાછા વિલિયનનો પાર્ટ અદા કરવા આવે, ખલનાયકની ભૂમિકા. આ પ્રતાપચંદ્ર હાજરાની ખલનાયકની ભૂમિકા. એ બહાર વરંડામાં બેઠા રહેતા અને બધા કહે, તમે ક્યાં જાઓ છો? એનું તો માથું ફરી ગયું, તમે મારી પાસે આવો, હું તમને ઉપદેશ સારો આપું. અને જ્યારે કોઈ આવે તરત જ માળા જપવાનું શરૂ કરે, બધાને કે હું કેટલો મોટો ભક્ત છું. અરે એને કોઈ દિવસ મેં માળા જપ કરતા નથી જોયા. એ બહાર આડંબર કરે અને જે રામકૃષ્ણ કે એના વિરુદ્ધ બોલે.
અને બેસે એના વરંડામાં જ. રામકૃષ્ણ દેવને એના પેલા જ અહીંયા ગેટ ઉપર બેઠી જાય, કોઈને અંદર જ ના આવવા દે. પેલા કે તમે મારી સાથે વાત કરો, એ તો શું છે મહાત્મા, હું જ મોટો મહાત્મા છું. એ તો કાંઈ આવડતું નથી, મને બરાબર આવડે છે. અને થોડાક વેદના શ્લોક અહીંયા આવડાથી થોડા એક બે શ્લોક લઈ લીધા અને એ કરે. અને સ્વામી વિવેકાનંદ સાથે એને બહુ જામે. એટલે શ્રી રામકૃષ્ણ હસતા હસતા કે અરે એ તો એનો ફેરેન્ડ છે, ફેરેન્ડ. રામકૃષ્ણ દેવ બાળક 1 ડઝન અંગ્રેજી શબ્દો આવડતા હતા. અરે કે તો હાજરા તો છે, નરેનનો ફરેન્ડ છે, ફરેન્ડ. એ બંને સાથે મળી અને ખૂબ મજા કરે. સ્વામી વિવેકાનંદ હાજરા સાથે મજા આવે. તો એ હાજરાની લીલા એ બહુ સરસ મજાનું પાત્ર છે. એની આખી ભક્તમાલિકામાં જીવન ચિત્ર વાંચવા જેવું છે. પણ એ ખલનાયક પણ શ્રી રામકૃષ્ણ જેમ ભગવાન આવે છે ત્યારે કંસનો પણ ભલે વધ કર્યો, પણ એને પણ પોતાનું સ્વધામ આપ્યું. એમ અહીંયા પણ હાજરા મહાશય છેવટના સમયમાં શ્રી સ્વામી વિવેકાનંદે બહુ કીધું, હાજરા ઉપર તમારી કૃપા કરવી જ પડશે. થાશે પછી ના, હું છોડીશ નહીં. પછી છેવટે શ્રી રામ કહે છે અચ્છા ઠીક નહીં, છેલ્લે થશે, અંતિમ અવસ્થામાં. અને એ અંતિમ અવસ્થામાં હાજરા મહાશય દક્ષિણેશ્વરથી પછી પોતાના ગામડે ગયા હતા અને ખરેખર એક આખું પરિવર્તન આવ્યું અને ભગવાનનું નામ લેતા લેતા સ્વધામમાં ગયા. એ અદ્ભુત જીવન, પણ એ મજેદાર જીવન, મજેદાર બધી વાતો એની, ખૂબ મજા આવે. એ રામકૃષ્ણ વિરુદ્ધ જ બોલે, આમ કરે તેમ કરે. એક આખી લીલામાં એક અલગ જાતનો રસ ઉમેરાય. તો એ હાજરા વળી મને શીખવવા આવે કે મેં છોકરાઓના સારું આટલી બધી ચિંતા શું કરવા રાખો છો. એ હાજરામાં છે ઘણી વાર શ્રી રામકૃષ્ણ દેવ આવતા તો આ બધા નરેન, રાખાલ આ બધા આવે, એની ચિંતા કરે, આજે કેમ ના આવ્યો, કેમ આટલા દિવસ થઈ ગયા, એને બરાબર એને પ્રસાદ દેવડાવે, એની સાથે વાત કરે અને ચિંતન કરે. અરે હા, કે આટલા દિવસથી નરેન કેમ ના આવ્યો. હાજરામાં છે કે શું તમે થયું, તમે આવડા મહાન સંત થઈને આ શું આ છોકરાઓની પાછળ તમે માનું ચિંતન કરો ને, ભગવાનનું ચિંતન છોડીને આ બધું શું કરો છો. જો કે આ જો પછી જેનું ચિંતન કરશો એવા થઈ જશો. હરણ થઈ ગયા રાજા ભરત, હરણનું ચિંતન કરતા કરતા પછી હરણનો જન્મ લેવો પડ્યો, તો તમે પછી આવી રીતે થઈ જશો. રામકૃષ્ણ તો અત્યંત સરળ હૃદયના, તરત જ એમને ચિંતા થઈ, હા હાજરા તો સાચી વાત કરે છે. અરે હું આ ભગવાનનું ચિંતન છોડીને આ છોકરાઓનું ચિંતન શરૂ કરી દીધું, આ તો બરાબર નથી થયું. એટલે રામકૃષ્ણ કહે છે ગાડીમાં બેસીને બલરામને ઘેર જાઉં છું, એ વખતે રસ્તામાં મોટી ચિંતા થવા લાગી. મેં માતાજી કહ્યું, માં હાજરા કહે છે કે નરેન્દ્ર અને બીજા છોકરાઓનું સારું, હું આટલી બધી ચિંતા શા માટે રાખું છું. વળી તે કહે છે કે ઈશ્વર ચિંતન મૂકીને આ બધા છોકરાઓના માટે ચિંતા શું કરો છો, શું કામ. એ વાત કરતા કરતા એકદમ માતાજી દેખાડી દીધું કે તે પોતે જ મનુષ્ય થઈને રહેલ છે. શુદ્ધ અંતઃકરણ રૂપી આધારમાં ઈશ્વર સ્પષ્ટ રીતે પ્રકાશિત થાય. એ પ્રમાણે દર્શન થયા પછી જ્યારે સમાધિ સહેજ ઉતરી ત્યારે હાજરા પર હું ગુસ્સો કરવા લાગ્યો. મેં કહ્યું, સાલા તે મારું મન ખરાબ કરી દીધું હતું. વળી એમ વિચાર આવ્યો કે બિચારોને શું દોષ, એ સમજે કેવી રીતે. એ રામકૃષ્ણ દેવ અત્યંત સરળ રીતે જ્યાં કીધું હાજરાને, હાજરાએ કીધું ચિંતા થવાય. વળી માને પ્રાર્થના કરી, માએ દેખાડી દીધું, અરે તું એને થોડી મનુષ્યને પ્રેમ કરે છે, એની અંદર જે ભગવાનને જુએ છે, એ શુદ્ધ હૃદયના છે, એટલે તું તો ભગવાનને જ પ્રેમ કરે છે, બરાબર જ કરે છે. ત્યારે આશ્વાસન થયું, ત્યારે એમને નિશ્ચિંત થયા. અને પછી હાજરાને કહે છે હવે કોઈ દિવસ આવું કરતો નહીં, તે મારું મન બદલાવી નાખ્યું, મારું મન ખરાબ કરી દીધું. એમ કરીને હાજરાને ઠપકો આપે છે. પછી કહે છે વળી એમ વિચાર આવ્યો, હાજરાનો બિચારાનો શું દોષ, એ કેવી રીતે સમજે કે હું એની અંદર ભગવાન જોઉં છું. એ તો એમ જ સમજે, અરે સાધારણ મનુષ્ય માટે થઈને આટલું બધું ચિંતન કરે છે ભગવાનનું નામ છોડીને. શ્રી રામકૃષ્ણ કહે, હું આ છોકરાઓને જાણું છું સાક્ષાત નારાયણ. નરેન્દ્રની સાથે પ્રથમ મુલાકાત થઈ ત્યારે જોયું તો તેનામાં શરીરનો ખ્યાલ જ નહીં. તેની છાતીએ જરાક હાથ મૂકતા જ તે બહારની સંજ્ઞા રહિત થઈ ગયો. હોશમાં આવતા તે બોલી ઉઠ્યો, અરે તમે મને આ શું કર્યું, મારે હજી મા બાપ બેઠા છે. યદુ મલિકને ઘેર પણ બરાબર એ જ પ્રમાણે થયું હતું. પછીથી ધીરે ધીરે તેને મળવા માટે મારી વ્યાકુળતા વધવા લાગી, પ્રાણ આકુળ વ્યાકુળ થવા લાગ્યા. નરેન્દ્રનાથની સાથેની મુલાકાત એ અદ્ભુત વાત છે. શ્રી રામકૃષ્ણ સાથે જે નરેન્દ્રનાથની મુલાકાત છે, પહેલી જ મુલાકાતમાં શ્રી રામકૃષ્ણ, પહેલી મુલાકાત તો થઈ હતી સુરેન્દ્રનાથ મિત્રને ત્યાં, એમાં તો કોઈ ખાસ વાત નથી થઈ. પણ જ્યારે દક્ષિણેશ્વરમાં જ્યારે આવ્યા, એટલે કે બીજી મુલાકાત, અને દક્ષિણેશ્વરમાં એમની પહેલી મુલાકાત,
ત્યારે શ્રી રામકૃષ્ણદેવ સાક્ષાત નારાયણ કરી અને એમની સ્તુતિ કરવા લાગ્યા, અલગ વરંડામાં લઈ ગયા અને હાથ જોડીને કહે છે, હે પ્રભુ, તમે આટલા મોડા કેમ આવ્યા? હું તમારા વગર રહી શકતો નથી. નરેન્દ્રનાથ તો આશ્ચર્યમાં પડી ગયા, આવડી ક્યાં પાગલના પનારે પડ્યો? હું અહીંયા ક્યાં આવી ગયો? આ તો પાગલ છે, હજી પહેલી વાર મળું છું ને કેમ આટલા દિવસ કેમ ના આવ્યા? ને આમ ને તેમને, ને કહે છે તમે સાક્ષાત નારાયણ છો. અરે હું વિશ્વનાથ દત્તનો પુત્ર, અને કહે છે તમે નારાયણ છો? આ કેવી કેવી ગાંડા જેવી વાત કરે છે. હવે આમાંથી છૂટું તો બરાબર એમ કરીને મનમાં વિચાર કરે, અચ્છા કે હું જાઉં છું? ના 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 ના, પેલા મારા હાથેથી ગ્રહણ કરો, પોતાના હાથેથી ખવડાવે. અરે મને આપી દે, હું મારા મિત્રો સાથે ખાઈશ. ના ના, એને હું પછી આપીશ, મારા હાથેથી ખાવ. પોતાના હાથેથી મોઢામાં પ્રસાદ ખવડાવે છે. કેટલો પ્રેમ. પછી કે છે તો મારે હવે જવું પડશે, મોડું થઈ ગયું છે. તો જો કે ફરીથી આવીશ, જરૂરથી આવીશ ને? હા 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 જોઈશ. ના ના, મને કે વચન આપ કે ફરીથી આવીશ ને, જલ્દીથી આવીશ ને? હવે પીણ છોડાવવા માટે કે ભાઈ મનમાં મને કીધું હવે મારે કોઈ દી નથી આવું ભાઈ, પણ હવે મને મૂકો તો ખરા. હા હા આવીશ આવીશ એમ કરીને નીકળી ગયા. પણ એ પછી એ ગમે એમ કરીને રામકૃષ્ણ એવું ચક્કર ચલાવ્યું કે બીજી વાર એમને આવવું પડ્યું. અને બીજી વાર આવી પડ્યું ત્યારે રામકૃષ્ણદેવની પથારીની પાસે બેઠા હતા અને ત્યારે એમણે છાતીમાં સ્પર્શ કર્યો અને એમ લાગ્યું આખી પૃથ્વી જાણે ફરી રહી છે. એમાં બધું શૂન્યમાં એકદમ પેલી જ મુલાકાતમાં, ત્રીજી મુલાકાતમાં એકદમ એને સમાધિની અવસ્થા, નિર્વિકલ્પ સમાધિ, એની અવસ્થા આપવા માંગતા હતા. શ્રી રામકૃષ્ણ કહે છે આવો મોટો આધાર, આવો સત્વગુણી, આવો શુદ્ધ સત્વ આધાર તરત જ એમને નિર્વિકલ્પ સમાધિ આપવા માંગે છે શ્રી રામકૃષ્ણ. અને એટલા માટે સ્પર્શ કર્યો અને જાણે આખી પૃથ્વી શૂન્યમાં વિલીન થાય છે. નિર્વિકલ્પ સમાધિનો એને સ્થિતિમાં પહોંચવા લાયક છે. અને નરેન્દ્રનાથ તો એટલે જ કહે છે ને કે સમાધિની સ્થિતિ માટે જ્યાં સુધી મન તૈયાર નહીં થાય, જો ગુરુની કૃપા થશે તો તમે એને સહન નહીં કરી શકો. આને આપવા માંગે છે ગુરુ. નરેન્દ્રનાથ બરાડી ઉઠે, અરે અરે શું કરો છો, શું કરો છો? મારે મા બાપ છે. એને એમ લાગ્યું કે શૂન્યમાં વિલીન થઈ ગયા એટલે મારો શરીર ખતમ થઈ જશે, એટલે કે હું મૃત્યુ તરફ જાઉં છું. અને એને તરત જ યાદ આવ્યા, અને હું ખરેખર જો મરી જાઉં તો મા બાપને કેટલું દુઃખ થશે. મા બાપ પ્રત્યે એટલું અટેચમેન્ટ છે, ખાસ કરીને મા પ્રત્યે નરેન્દ્રનાથે બહુ જ અટેચમેન્ટ હતું, બહુ જ આસક્તિ હતી. આસક્તિ એટલે કે પ્રેમ એટલો બધો હતો. એટલા જ માટે જયારે જુનાગઢના દિવાન હરિદાસ વિહારી દેસાઈએ પત્ર લખ્યો સ્વામી વિવેકાનંદને કે તમે કેટલા નિર્મમ છો, કે હું અત્યારે કલકત્તા જઈને આવ્યો, એ ઓપિયમ કમિશનના મેમ્બર હતા એટલે કલકત્તા ગયા હતા, અને ત્યારે ત્યાં જઈને જોયું આ લોકોની એવી કરુણ અવસ્થા, નાના ભાઈ બહેનોને ભણવાના પૈસા નથી, ખાવા પીવાના પૈસા નથી, અને કે તમે આખી દુનિયાની આ બધી વાતો કરો છો, આવડી મોટી મોટી વેદાંતની સંન્યાસ, અને અહીંયા તમારા ઘરમાં હું જોઈને આવ્યો, તમારી સગી માતા, વિધવા માતા એ આટલા દુઃખી છે કે આ શું તમારા માટે બરાબર થયું? એવો ઠપકા ભરેલો કાગળ પત્ર લખ્યો જુનાગઢના દિવાન હરિદાસ બિહારી દેસાઈ સ્વામી વિવેકાનંદ, ત્યારે તેઓ અમેરિકામાં હતા. અને ત્યારે બહુ સુંદર પત્ર લખ્યો છે સ્વામી વિવેકાનંદ, ત્યાંથી અમેરિકાથી બહુ સુંદર પત્ર લખ્યો છે, એકદમ અવિસ્મરણીય પત્ર. એમ કહે છે દિવાન સાહેબ એમ સમજતા નહીં કે હું કઠોર હૃદયનો છું કે નિર્મમ હૃદયનો છું. હું મારી માને ખૂબ પ્રેમ કરું છું. કદાચ દુનિયામાં કોઈ વ્યક્તિએ પોતાની માતાને જેટલો પ્રેમ નહીં કર્યો એનાથી વધારે હું પ્રેમ કરું છું. પણ તેમ છતાં મારે મારી માને ત્યાગ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. એક તરફ તો આ કરોડો કરોડો લોકોને જે દુઃખીઓ છે એ આંસુ લૂછવાના હતા, શ્રી રામકૃષ્ણ સંદેશો એમની પાસે પહોંચાડવાનો હતો, એના માટે મારી જરૂર હતી, આવશ્યક હતું કે હું બધું ત્યાગ કરું. અને બીજી તરફ મારી માના આંસુ, મારી મા અને પરિવારજનોના દુઃખ, પછી આ મોટો વિશ્વ પરિવાર છે એ દુઃખી થયો છે, એને આ સંદેશો, અમૃતનો સંદેશો રામકૃષ્ણ પહોંચાડવો બહુ વધારે જરૂરી છે. એટલા માટે હૃદય ઉપર પથ્થર મૂકીને મેં આ પગલું લીધું છે. બહુ સુંદર એ પત્ર છે. પણ એ સ્વામી વિવેકાનંદ પોતે જ કહે છે, બીજા ભારતીય નારી વિશેના અમેરિકામાં પત્ર, એમાં પણ લખ્યું છે કે મારી માએ રાત દિવસ કેટલી બધી પ્રાર્થના કરી ત્યારે મારો જન્મ થયો. અને આ ભારતીય નારીની આ જ વિશેષતા છે કે ત્યાં સંતાનો થાય છે પ્રાર્થનાના ફળ સ્વરૂપે થાય છે, એક્સિડન્ટથી નથી થતા. આ બધી વાતો કરી છે. ત્યારે પણ એમણે માનું સ્મરણ કર્યું છે. એટલે પોતેની જે ગર્ભધારીણી માને સ્વામી વિવેકાનંદ છેલ્લે સુધી ભૂલ્યા નહોતા. ત્યાં સુધી કે 4 જુલાઈ 1902 રોજ મહાસમાધિ લીધી ત્યાં સુધી એ માની ચિંતા કરતા, માના માટે કરતા. સંન્યાસ લીધા પછી પણ માની ચિંતા કરતા. એ એક એક્સેપ્શનલ, એક અપવાદ. પણ શ્રી રામકૃષ્ણ આવી રીતે જયારે નરેનને સમાધિ દેવા માંગે છે, નરેન બરાડી ઉઠે છે, અરે રે શું કરો છો, શું કરો છો? મારે મા બાપ છે. એટલે રામકૃષ્ણ હસતા હસતા કહે છે રેવા દે, હજી તૈયાર નથી થયો. હું તો સમાધિ દેવા, ગુરુ સમાધિ દેવા તૈયાર છે,
પણ હજી શિષ્ય હજી મોહ માયામાંથી હજી બહાર નથી નીકળ્યો, એ તૈયાર નથી. નરેન્દ્રનાથ એવડા મહાન આધાર, એટલા શુદ્ધ આધાર, કહે છે કે સપ્તર્ષિ લોકમાંથી આવેલા, પણ આ જે માયામાં પડવાથી કેવું થાય કે ભૂલી જાય અને એને લાગે કે આ જ મારી માતા છે, એ જ મારી અસલ માતા છે. એ જગદંબાને ભૂલી જાય, જે અસલ માતા છે એને ભૂલી જાય, અને જે આ જન્મની માતા છે એ જ માતા, જે આ શરીરને જન્મ દેનારી માતા પ્રત્યે એટલું બધું આસક્તિ આવી જાય કે એને લાગે છે કે આ જ મારા માતા ને આ જ મારા પિતા, અને પરમ પિતા ને પરમ માતાને ભૂલી જાય. આ માયાનું ખેલ જ છે એવો. નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ સપ્તર્ષિ મંડળમાંથી આવ્યા છે તો પણ એમની આવી અવસ્થા, તો બીજાની તો વાત જ શું કરે. તો નરેન્દ્રનાથ તરત જ કે છે, બરાડી ઉઠે છે કે અરે મારા મા બાપ છે, મારા મા બાપ છે, શું કરો છો? શ્રી રામકૃષ્ણ હસતા હસતા કહ્યું, ઠીક છે ઠીક છે, પછી થશે, હજી તું તૈયાર નથી થયો. ફરી પાછું ચોથી મુલાકાતમાં જયારે જદુનાથ મલ્લિકના બગીચામાં ચાલ કે ફરવા જઈએ, અને જદુનાથ મલ્લિકના બગીચાના મકાનમાં જયારે બેઠા હોય છે, તરત જ આ વખતે નરેન્દ્રનાથ કીધું, હવે હું જોઉં આ મને સ્પર્શ તો નહીં કરે ને, હવે સાવધાન રહેવું છે, આ સ્પર્શ કરે છે ને બહુ મુશ્કેલ થાય છે. એટલે જરાક દૂર બેઠા. ત્યાં તો સમાધિ અવસ્થામાં આવીને રામકૃષ્ણ પાછો સ્પર્શ કર્યો, ફરી પાછું તો બેહોશ થઈ ગયા, બેભાન થઈ ગયા. અને ત્યારે એમણે નરેન્દ્રનાથે પૂછ્યું, ક્યાંથી આવ્યો છે, તારો ઉદ્દેશ શું છે, ક્યાં જવાનો છે? એમને તો કઈ ખબર નથી, પણ રામકૃષ્ણ એ બધા ઉત્તર એને આપ્યા એ બેભાન અવસ્થામાં. અને રામકૃષ્ણ કીધું, મેં જાણી લીધું કે શા માટે આવ્યો છે, એના જીવનનો ઉદ્દેશ શું છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનું છે, આ બધું પૂછી લીધું. નરેન્દ્રનાથને ખબર નથી, એ તો બેશુદ્ધ થઈ ગયા. ફરી પાછો સ્પર્શ કર્યો, પાછું ભાન આવ્યું કે તમે કરો છો શું? મને દર વખતે આ સ્પર્શ કરીને આ બધું કરો છો શું? હવેથી હું દૂર રહીશ. પણ પછી એના પછી સ્પર્શ કરવાનું બંધ કર્યું રામકૃષ્ણ દેવે, કે ના હજી વાત છે. પણ મુખ્ય વાત છે કે આજે નરેન્દ્રનાથ પણ એના જેવા મોટા આધાર પણ આ એકદમથી સમાધિની અવસ્થાનો સ્વીકાર કરી શકતા નથી. જરાક હાથ મૂકતા તે બહારની સંજ્ઞા રહિત થઈ ગયો. હોશમાં આવતા તે બોલી ઉઠ્યો, અરે તમે મને આ શું કર્યું? મારે હજી મા બાપ બેઠા છે. યદુ મલિકને ઘેર પણ બરાબર એ જ પ્રમાણે થયું હતું. પછીથી ધીરે ધીરે તેને મળવા માટે મારી વ્યાકુળતા વધવા લાગી, પ્રાણ આકુળ વ્યાકુળ થવા લાગ્યા. એટલે ભોળાનાથને મેં કહ્યું, ભોળાનાથ એટલે ખજાનચી હતા, દક્ષિણેશ્વર મંદિરમાં ખજાનચી હતા ભોળાનાથ. એટલે મેં ભોળાનાથને કહ્યું, હે ભાઈ, મારું મન આમ કેમ કરે છે? નરેન નામનો એક કાયસ્થનો છોકરો છે. કાયસ્થ એટલે એ કઈ ઉચ્ચ જાતિના નથી કહેવાતા, ક્ષત્રિય જાતિના હોય, બ્રાહ્મણ ઉચ્ચ જ્ઞાતિના હોય. કાયસ્થ એ વેપારી પરિવારમાંથી આવે, ક્ષત્રિય પરિવારમાંથી આવે. આપણે ત્યાં જે નિમ્ન વર્ગ હોય એવી રીતે ત્યાં ચટ્ટોપાધ્યાય, બંદોપાધ્યાય, આ બધા બ્રાહ્મણ, ઉચ્ચ બ્રાહ્મણ પરિવાર. શ્રી રામકૃષ્ણ દેવ હતા ચટ્ટોપાધ્યાય, મા શારદા દેવી બંદોપાધ્યાય પરિવારના, રામચંદ્ર મુખર્જી મુખોપાધ્યાય, આ છે ખુદીરામ ચટ્ટોપાધ્યાય ચટર્જી, આ બધા ઉચ્ચ બ્રાહ્મણ પરિવારના. અને કે છે ઉચ્ચ બ્રાહ્મણ પરિવારનો હોવા છતાં આ તો કાયસ્થનો છોકરો. એટલે બંગાળમાં કાયસ્થ જે જ્ઞાતિ છે એને કોઈ ઉચ્ચ જ્ઞાતિ ન કરવામાં આવે. તો કે કાયસ્થનો છોકરો, તેના માટે મારું મન આમ કેમ કરે છે? મળવા માટે વાકુળ વ્યાકુળ થાય છે. મને સમજમાં નથી આવતું, એને મેળા વગર રહી નહીં શકું. એનું અદભુત વર્ણન કર્યું છે સ્વામી પ્રેમાનંદજી પાસે પણ કર્યું છે, બીજા રામદયાલ ચિત્રજી પણ કર્યું છે, કે કેવી રીતે આખી રાત શ્રી રામકૃષ્ણ કહે છે, હે તમે નરેન્દ્રનાથ ઓળખો છો? હા. જો કેટલા દિવસથી આવ્યો નથી, એના વગર હું રહી શકતો નથી. મારું મન એટલું આકુળ વ્યાકુળ થાય છે, જાણે કોઈ ટુવાલ નીચોવે એવી રાતનું મારું હૃદય વલોવાય છે. ટુવાલ નીચોવાથી જેવી વેદના થાય, હૃદય એવી રીતે વલોવાય છે, ટુવાલ નીચોવાની જેમ નીચોવાય છે, અને હું રહી શકતો નથી. હે તમે એને કહેશો જરા, ઘણા દિવસ આવ્યો નથી નવો, એને જોયા વગર રહી શકતો નથી, તમે કહેશો કે મને મળવા આવે? ત્યારે કે છે, હા હા જરૂર અમે કહેશું. બહુ નિર્દય કહેવાય, તમે આટલું બધું એના માટે કહો છો. તમે આટલા મહાન સંત પુરુષ થઈ એક સાધારણ કોલેજના છોકરા માટે તમે આટલું કરો છો, અને એ નથી આવતો તમને કહેવા છતાં પણ, એ તો કેટલો નિર્દય કહેવાય. ના ના, અમે એને જરૂરથી કહી દઈશું, કાલે જ સંદેશો આપશું અને તમને કહેશું મળવા માટે. પણ અડધી કલાકમાં તો પાછા રામકૃષ્ણ પાછા આવે છે, હે ભાઈ સુઈ ગયા? હવે આ તો સુઈ ગયા હતા પણ ઉઠાડ્યા. હે ભાઈ સુઈ ગયા? તો કે ના ના ના, તરત જ જાગી ગયા. હે ભાઈ ઓલા નરેનને જરા કહેશો, હું નથી રહી શકતો. હા હા કાલે જ કહેશું, તમે કાલે જરૂરથી અમે કહી દેશું કે આવશે. આખી રાત આમને એમ ગઈ. અડધી કલાકે, નરેન વગર હું જરાય નથી રહી શકતો, નરેનને કહેજો ને જરા મળી જાય. એવી વેદના થાય છે. રામકૃષ્ણ ચોધાર આંસુ રડે છે. અને એક વાર તો એટલી બધી થઈ ગઈ કે છે કે
ત્યાં જાઉતલા પાસે પંચવટીની પાસે જઈ અને એકાંતમાં જઈને ખૂબ જોર જોરથી રડે છે. કેમ કે બધાની સામે રડે તો કે શાના માટે રડો છો, કે છોકરા માટે રડો છો તો કેવું ખરાબ દેખાય, એટલે અલગ એકાંતમાં જઈને ખૂબ રડે છે. હે માં, નરેનને મોકલી દો, હે જગદંબા નરેનને મોકલી દો. એને જોયા વગર રહી શકતો નથી. આ શુદ્ધ સાત્વિક આધાર શ્રી રામકૃષ્ણ દેવ, અત્યંત શુદ્ધ સાત્વિક આધાર, એ તો અવતાર પુરુષ. અને આ તરફ નરેન સપ્તર્ષિ લોકમાં જે અટ્રેક્શન થાય, કેવું અટ્રેક્શન હોય, બે શુદ્ધ આત્માની વચ્ચેનું કેવું અટ્રેક્શન હોય, બે અશુદ્ધ આત્મા વચ્ચેનું અટ્રેક્શન કેવું હોય આપણે જાણીએ છીએ. બે અશુદ્ધ આત્મા એની વચ્ચે પણ કેટલું અટ્રેક્શન હોય, બે શુદ્ધ આત્મા વચ્ચેનું અટ્રેક્શન કેટલું 1000 ટાઈમ્સ હોય. વિચાર કરો કે ઓર્ડિનરી જે લવર્સ હોય છે એ લોકો એકબીજાને મળવા માટે થઈને કેવા કેટલું કરે છે દુનિયામાં આપણે જોઈએ છીએ. હવે આ તો શુદ્ધ આત્મા, એ બે મેગ્નેટ રાખ્યા હોય નોર્થ પોલ સાઉથ પોલ, તો કેટલા જલ્દી આકર્ષાય. તો એવી રીતે રામકૃષ્ણ દેવ છે અત્યંત શુદ્ધ, અને આ તરફ શુદ્ધ આધાર નરેનનાથ સપ્તર્ષિ મંડળમાંથી આવ્યા છે. અને આ તો આપણા મનુષ્ય મનની સમજવાની બહારની વાત છે. આ બધી દિવ્ય લીલા છે. શ્રી રામકૃષ્ણ દિવ્ય પુરુષ, નરેનનાથ સ્વામી વિવેકાનંદ દિવ્ય પુરુષ, એ આપણે આ સાધારણ મનુષ્યની વાત સમજીએ. પણ સાધારણ મનુષ્યનો પણ આપણે જોઈએ છીએ દુનિયાદારીમાં પણ જે અશુદ્ધ ચિત્તો હોય છે એ લોકો પણ જ્યારે એ લોકોને વચ્ચે આકર્ષણ થાય છે તો કેટલું બધું થાય છે. તો આ તો શુદ્ધ આત્માઓનું આકર્ષણ, તો કેટલું બધું એને દુઃખ થતું હશે, કેટલી બધી વ્યાકુળતા થતી હશે. જેટલી વ્યાકુળતા શ્રી રામકૃષ્ણને જગદંબાના વીરામાં થઈ હતી કે માં મને દર્શન દે, માં મને દર્શન દે, એવી જાતની વ્યાકુળતા ફરી પાછળથી થાય છે. માં, બધા ભક્તો ક્યાં છે, હું ભક્તો વગર રહી શકતો નથી, શુદ્ધ આધારના ભક્તો મને મોકલી દે. આ સંસારી લોકોની વાતો સાંભળી સાંભળીને મારા કાન સળગી ગયા, જલ્દી ભક્તોને મોકલ. એ ઉપરની છત ઉપર જઈ અને જોર જોરથી પુકારે છે, રડતા રડતા રડતા. પેલા રડ્યા માં જગદંબાના દર્શન માટે, હવે રડે છે ભક્તોના દર્શન માટે. અને પછી ભક્તો આવવાનું શરૂ કરે છે. નરેનનાથ આવ્યા, રાખાલ આવ્યા. પણ નરેનનાથને પ્રત્યે ખાસ, બાકી બધાય જેટલા શુદ્ધ આધારના એ બધા માટે શ્રી રામકૃષ્ણ ખૂબ વ્યાકુળતા છે. પણ શ્રી રામકૃષ્ણ પોતે કહેતા હતા નરેન માટે જેટલી વ્યાકુળતા થઈ હતી એટલી બીજા કોઈ માટે નથી. એ નરેન તો વિશેષ, સ્પેશિયલ. અને એ નરેનનાથ અને શ્રી રામકૃષ્ણનો જે સંબંધ છે, આ દુનિયામાં આવી જાતનો ગુરુ શિષ્યનો સંબંધ હજી સુધી કોઈ જોયો નથી. આટલું ગુરુ શિષ્યને આટલો બધો પ્રેમ કરે અને શિષ્ય ગુરુને આટલો બધો પ્રેમ કરે, અત્યાર સુધી વિશ્વના ઇતિહાસમાં આવું ક્યાંય મળ્યું નથી કે આટલો બધો એકબીજા પ્રત્યે આકર્ષણ. આટલું ભોળાનાથને, હે ભાઈ મારું મન આમ કેમ કરે છે, નરેનનાથ નામનો એક કાયસનો છોકરો છે તેના માટે મારું મન આમ કેમ કરે છે, આટલું કેમ વ્યાકુળ થાય છે. ભોળાનાથ બોલ્યા, એનો અર્થ મહાભારતમાં છે. તેમાં કહ્યું છે કે સમાધિવાન માણસનું મન જ્યારે નીચે ઉતરે ત્યારે સત્વગુણી લોકોની સાથે વિલાસ કરે, સત્વગુણી માણસને જોઈને તેનું મન શાંત થાય. આ એનું સમજૂતી આપે છે. એ વાત સાંભળી ત્યારે મારા મનમાં શાંતિ થઈ. વચ્ચે વચ્ચે તો હું નરેનને મળવા સારું બેઠો બેઠો રડતો. કેવી અદ્ભુત એમને નરેન પ્રત્યે કેવો પ્રેમ હશે, કેટલી વ્યાકુળતા હશે કે રડે છે રામકૃષ્ણ દેવ, માં નરેનને મોકલી દે, માં નરેનને મોકલી દે. કેવી અદ્ભુત વ્યાકુળતા. તો એનું કારણ શું છે? કારણ કે શ્રી રામકૃષ્ણ એવી ઉચ્ચ સમાધિ અવસ્થામાં વિરાજમાન રહે છે કે ત્યારે એ સત્વગુણી કોઈ શુદ્ધ ચિત્તનું માણસ છોકરો ન મળે, એવું કોઈ ચિત્તવાળું ન મળે તો એ રહી ન શકે, એનું શરીર ટકી ન શકે. એટલા માટે એની કંપની માટે, એની સાથે, એના સંગ માટે આ શ્રી રામકૃષ્ણ દેવ આકુળ વ્યાકુળ થાય છે. એટલે જ કહે છે કે ભક્તોને જેમ ભગવાનની જરૂર છે એમ ભગવાનને ભક્તોની જરૂર છે. ભગવાન ભક્તો વગર નથી રહી શકતા, ભક્તો જેમ ભગવાન વગર નથી રહી શકતા, ભગવાનને પણ ભક્તો જોઈએ છે. એ સાચા હૃદયના જે ખરેખર એમને ભક્તિથી પ્રેમ કરતા હોય, સાચી ભક્તિ હોય, સાચો પ્રેમ હોય, એવા ભક્તોની શોધમાં ભગવાન પોતે જાય છે. એ ભગવાન એની પાછળ દોડે છે. ભક્તો ભગવાનની પાછળ ક્યારેક દોડે અને ક્યારેક ભગવાન ભક્તોની પાછળ દોડે. એ અદ્ભુત લીલા. અહીંયા શ્રી રામકૃષ્ણ ગુરુ થઈ અને શિષ્યની પાછળ ઘેલા થાય છે. એટલે જ કાકા સાહેબ કાલલકરે બહુ સુંદર વાત કરી છે કે ગુરુ પાછળ ઘેલા શિષ્ય જોયા છે, પણ શિષ્ય ઘેલા ગુરુ આપેલા રામકૃષ્ણદેવ જોયા કે શિષ્યની પાછળ પાછળ જાય અને શિષ્યને માટે આતુર થાય, એને સામેથી બોલાવે. એટલું જ નહીં, એના માટે થઈને આકુળ વ્યાકુળ થાય. આ શિષ્ય ઘેલા ગુરુ તો પહેલી વાર જોયા રામકૃષ્ણ પરમહંસ, અદ્ભુત ગુરુ. ખંડ 11મો, અધ્યાય 2, પ્રેમોન્માદ અને રૂપ દર્શન. શ્રી રામકૃષ્ણ કે ઓહો, સી અવસ્થાઓ ગઈ છે મારી,
પ્રથમ જ્યારે અવસ્થા થઈ ત્યારે રાત દિવસ ક્યાં ચાલ્યા જતા તેની ખબર પણ ન પડતી. સૌ કહેવા લાગ્યા કે હું ગાંડો થઈ ગયો. એટલા માટે અમારા લોકોએ મારો વિવાહ કર્યો. એ વખતે મારી ઉન્માદની અવસ્થા. વિવાહ પછી શરૂઆતમાં તો એવો વિચાર આવ્યો કે પત્ની પણ એ પ્રમાણે રહેશે ને ખાશે પીશે. સાસરે ગયો તો ત્યાં ખૂબ સંકીર્તન. ક્યારેક ક્યારેક ચિંતા થતી કે શું થશે. વળી માતાજીને કહેતો કે માં, ગામનો જમીનદાર જો આદર સત્કાર કરે તો માનીશ કે તારું દર્શન થયું છે તે ખરું છે. અને ખરેખર તેઓ પણ ચાહીને આવીને વાતો કરતા. શ્રી રામકૃષ્ણ દેવની કેવી કેવી અવસ્થા ગઈ છે, એમનું જીવન ચરિત્ર વાંચી ત્યારે ખબર પડે. એક એવી અવસ્થા હતી, સાધના અવસ્થા, કે જ્યારે એ સાધનામાં એવા ડૂબી જતા, દિવસ અને રાત એક થઈ જતા, અને એવી ઉન્માદની અવસ્થામાં રહેતા કે બહારના લોકોને એમ લાગતા કે ગાંડા થઈ ગયા છે. અને એટલે જ એ જ્યારે આખો દિવસ રાત માની સાથે વાત કરે છે, માં તું ખા, ના હું ખાઉં છું, હું ખાઉં, અચ્છા હું ખાઉં. દિવસ રાત માની સાથે વાત કરે છે, ભગવાનનું નામ લે છે, ભગવાનની સાથે વાત કરે છે. બહાર દુનિયાદારીની સાથે કોઈ મતલબ નથી. એમને ખબર જ નથી બહાર શું દક્ષિણેશ્વર મંદિરમાં થઈ રહ્યું છે. એ તો જગદંબા જગદંબા અને ભગવાન ભગવાન ભગવાન. એટલે બાકી બધાને લાગ્યું જ્યારે કોઈ પણ વ્યક્તિ અસાધારણ હોય તો એને એબનોર્મલ જ લાગે. બધાની જેમ કરો તો સાધારણ તો બરાબર છે. જ્યાં કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી થયું તો એને લાગે કે આ એબનોર્મલ છે. જેમ બધા કરે છે એમ કરે, જેમ બધા જાય છે એમ સિનેમા જોવા જાય, જેમ બધા કરે છે એમ નવલકથા વાંચે, જેમ બધા કરે છે એમ જ લાગે તો છોકરો બરાબર છે. છોકરો આ નાની ઉંમરમાં આશ્રમ જવાનું શરૂ કરી દીધું અને ભગવાન ચોપડી વાંચવા કહી દીધી કે આનું ફટકી ગયું છે, કંઈક છે, ગાંડો થઈ ગયો છે, જલ્દી ટ્રીટમેન્ટ કરાવો, સાયકોલોજીસ્ટ પાસે લઈ જાઓ. આ સાધારણ સંસારની આવી જ વાતો છે. જ્યારે કોઈ અસાધારણ થાય તો એ લોકોને લાગે આ એબનોર્મલ છે, આનું ટ્રીટમેન્ટ કરાવવું પડશે. અને જ્યારે આ રામકૃષ્ણ દેવ પણ જ્યારે આવી રીતે ભગવાનમાં મત્ત રહેવા લાગ્યા તો કામારપુકુરમાં એમના ગામમાં એની મા પાસે ખબર પહોંચ્યા, ચંદ્રમણી દેવી પાસે, તારો દીકરો તો ગાંડો થઈ ગયો છે. બધા કહે છે છોટો પૂજારી, નાના પૂજારી તો પાગલ થઈ ગયો, નાનો પૂજારી પાગલ થઈ ગયો. મોટા પૂજારી એટલે એમના મોટા ભાઈ રામકુમાર, એના પછી આ બન્યા એટલે નામ છોટો ભટ્ટાચાર્ય. છોટો ભટ્ટાચાર્ય એટલે નાનો પૂજારી. છોટો ભટ્ટાચાર્ય પાગલ હોઈ ગયો છે, નાનો પૂજારી પાગલ થઈ ગયો છે. બસ આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ. ગઈ કામારપુકુર માને ચંદ્રમણી દેવીને તો બહુ ચિંતા થઈ, મારો દીકરો ગાંડો થઈ ગયો. કલકત્તામાં જઈને કેટલો સરસ હતો, ડાયો હતો, કેવો સરસ હતો, બધા એને કેટલો પ્રેમ કરતા હતા, બધાનો જાણીતો, બધાનો લાડકો હતો, ગદાઈ, અને ત્યાં જઈને આવો ગાંડો થઈ ગયો. હવે શું કરવું? પછી તો બહુ ચિંતા થાય, માની ચિંતા. માએ પછી બોલાવી લીધા એને. જુએ છે બધું બરાબર છે, કોઈ એવું કઈ પાગલ લોકો કરે એવી જાતનું નથી કરતા કે મારવા જાય ને આ થાય, બધું ઠીક છે, જેમ ખાવાનું એ ખાય, સાધારણ વાતો કરે બધું. પણ એટલું જ છે કે દિવસ રાત ભગવાનના ભાવમાં મગ્ન રહે છે અને ભગવાનની વાત સિવાય બીજું કોઈ વાત જ કરતો નથી. કોઈ દુનિયાદારીની કંઈક વાત તો કરવી છે. એમ માણસ ભગવાન નામ લે 10-15 મિનિટ લે, સાધારણ લોકો 10-15 મિનિટ સવારના ભગવાન નામ લઈ લીધું, બહુ તો સાંજના લઈ લીધું, પછી આખો દિવસ દુનિયાદારીની વાતો કરે તો આપણને ઠીક લાગે કે આ બરાબર છે, આ નોર્મલ છે. પણ આખો દિવસ ભગવાનની વાતો, આખો દિવસ ભગવાનની ચોપડી વાંચવાની, આ શું? આ તો ગાંડાવેડા કરે છે એમ લાગે, એને અસાધારણ લાગે. એટલે લોકો, સાધારણ લોકો એમ સમજે કે આ ફટકી ગયું છે. ગામવાળાએ જોયું કે ભાઈ આ બહુ હવે તો વધારે થઈ ગયા, આટલું બધું ભગવાન નામ લેવાય તો ખોટું છે. તો હવે આ રોગ કેવી રીતે દૂર કરવો? એટલા માટે લોકો બધાએ પછી મળીને મિટિંગ કરીને કીધું હવે આ રોગનું એક જ નિદાન છે ને, પરણાવી દો. માયાના બંધનમાં ફસાશે, આ ભગવાન વગન બધું ભૂલી જશે. અને માતાને બહુ ગમી ગયું એટલે પછી પરણાવી પણ દીધો. પણ પરણાવીને શું થયું? એ તો નાનકડી ઉંમરની છોકરી શારદા 6 વર્ષની, પછી પાછી ગઈ ને પાછા રામકૃષ્ણ આવ્યા ને પાછા શારદામાં લીન થઈ ગયા. પણ શ્રી રામકૃષ્ણ કહે છે વિવાહ પછી શરૂઆતમાં તો એવો વિચાર આવ્યો કે પત્ની પણ એ પ્રમાણે રહેશે ને ખાશે પીશે, એટલે એ પણ સાધનામાં રહેશે. એટલા માટે માને ખૂબ જગદંબાને પ્રાર્થના કરી, જો માં એ મારી પત્નીનું મન બદલાવી દો, એ મારે તો પવિત્ર જીવન જીવવું છે, એનું મન બદલાવી દો. અને ખરેખર એવું થયું. એ શારદા દેવી આવે છે અને રામકૃષ્ણ પૂછે છે તમે શું મને સંસારમાં બાંધવા માટે આવ્યા છો, માયામાં ખેંચવા માટે આવ્યા છો? જો તમે કહેશો તો હું સંસાર માંડીશ, આ શરીર પર તમારો પૂરો અધિકાર છે અને સંતાન કરીશ. પણ મને પૂછો તો મારે તો પવિત્ર જીવન જીવવું છે, પણ તમે કહેશો એમ કરીશ. પણ જગદંબાની એવી પ્રાર્થના કરી રામકૃષ્ણ દેવ કે માં શારદાનું મન બદલાઈ જાય છે. એ ગામડાની કન્યા કહે છે ના હું તમને સંસારમાં બાંધવા નથી આવી, તમારી સેવા કરવા આવી છું, તમારા કામમાં મદદરૂપ બનવા આવી છું.
ફક્ત તમે જે રસ્તે જાઓ છો એ જ રસ્તે મને લઈ ચાલો. રામકૃષ્ણ દેવ એકદમ નિશ્ચિંત થઈ ગયા. વાહ, જગદંબાએ પ્રાર્થના સાંભળી ખરી. તો શ્રી રામકૃષ્ણ દેવ એ લગ્ન થયા પછી પણ એમનું એ ગાંઠ પણ જાતું નથી. ભગવાનના નામમાં જે લીન છે એ એવું જ એવું રહે છે. અને એ અદ્ભુત અવસ્થા, અદ્ભુત કેવી કેવી અવસ્થા, ભાવ અવસ્થા થાય છે. સાસરે ગયો તો ત્યાં ખૂબ સંકીર્તન. ક્યારેક ક્યારેક ચિંતા થતી કે શું થશે. વળી માતાજીને કહેતો, માં, ગામનો જમીનદાર જો આદર સત્કાર તો માનીશ કે તારું દર્શન થયું છે તે ખરું છે. અને ખરેખર તેઓ પણ ચાહી છે આવીને વાતો કરતા. રામકૃષ્ણ દેવને પણ ક્યારેક ક્યારેક સંદેહ થાય છે. કેમ? એમને પોતાની પણ ઘણા લોકો કહે કે શું આ બધું તમારા ગાંડા, આ બધું તમારું મનનો ભ્રમ છે. એટલે પછી રામકૃષ્ણ દેવ એ પરીક્ષા કરી. એકવાર એવી રીતે પરીક્ષા કરી, માં, મારા બધા દર્શન જો સાચા, બધા કે છે તમે ખોટા છે, તમારા દર્શન ખોટા છે, જગદંબાના બધું તમારા મનનો ભ્રમ છે. માં, મને તો સમજમાં નથી આવતું, સાચું શું છે? તું મને છેતરી તો નથી રહી ને? આવી રીતે તું છેતરી તો નથી રહી ને? આ બધા દર્શન ખોટા તો નથી ને? માં, જો દર્શન મારા સાચા હોય તો આ સામેનો પથ્થર છે એ 3 વાર કૂદકો મારશે. પથ્થર 3 વાર કૂદકો મારે પોતાની મેળે તો હું સમજીશ કે મારા દર્શન સાચા છે. ખરેખર 3 વાર કૂદકો માર્યો પથ્થર કોઈ દિવસ કૂદકો ન મારે. ત્યારે રામકૃષ્ણ નિશ્ચિંત થાય કે ના, જે દર્શન થયા બરાબર સાચા છે. આ બાકી બધા ખોટા, હું જ સાચો, માં સાચા, જગદંબા સાચા. એ એટલી બધી પરીક્ષા કરી. મારી શી અવસ્થા થઈ છે? એક સામાન્ય બાબતમાંથી એકદમ ઈશ્વરનું ઉદ્દીપન થઈ જતું. એક અવસ્થા એવી હતી શ્રી રામકૃષ્ણ દેવની કે અત્યંત એમનું મન એટલું આધ્યાત્મિક તરંગોથી ભરપૂર થઈ ગયું હતું કે નાનકડું પણ ઉદ્દીપન થાય તરત જ સમાધિ અવસ્થામાં આવી જતા હતા. એક દિવસ સુંદરી પૂજા કરી, 14 વર્ષની છોકરીની. મેં જોયું કે તે સાક્ષાત માં ભગવતી, એ સાધારણ છોકરીમાં રામકૃષ્ણ સાક્ષાત ભગવતીને જુએ છે. તેને પગે રૂપિયો ધરીને પ્રણામ કર્યા. બંગાળમાં આ પ્રથા છે, કુમારી પૂજા. જ્યારે દુર્ગા પૂજા થાય ત્યારે અષ્ટમીને દિવસે કુમારિકા પૂજા થાય. કુમારી પૂજા એટલે આમ તો બાકી બધા દિવસે તો માની મૂર્તિ હોય એની પૂજા થાય, પણ કુમારી પૂજાને દિવસે ખરેખર 6 કે 7 વર્ષની નાની છોકરી એને સજાવવામાં આવે દુર્ગા રૂપે, અને એને સિંહાસન પર બેસાડવામાં આવે અને એની વિધિવત પૂજા થાય. એને નામ કુમારી પૂજા. એ બેલુર મઠમાં કુમારી પૂજા જોવા માટે લાખો લોકો આવે, લાખો લોકો. અને હવે તો એટલા બધા લોકો વધી ગયા કે બેલુર મઠ આખું કેમ્પસ, માંડ 4-5 લાખ લોકો આવી શકે, આખું કેમ્પસ ભરાઈ જાય. પછી તો પેલા અંદર થતું હતું, હવે બહાર કરે. પછી તો પાછલે વર્ષે તો સાવ પેન્ડાલમાં કર્યું, મંદિરમાં ન કર્યું, તોય લોકો સમાધાન નથી. પછી ક્લોઝ સર્કિટ ટીવીને લાઈવ ટેલિકાસ્ટ કરે એ કુમારિકા પૂજાનું. એ બેલુર મઠમાં જયારે કુમારી પૂજા થાય ત્યારે લાઈવ ટેલિકાસ્ટ, આખા બંગાળ, આખા દેશમાં બધા લોકો કુમારિકા પૂજા જોઈ શકે. અને એ કુમારિકા પૂજા થાય ત્યારે કુમારિકાને સાક્ષાત જગદંબા માનીને આખી પૂજી વિધિવત પૂજા થાય. ત્યાર સુધી એ છોકરી એમ ચૂપચાપ બેઠી હોય. એ પણ જોવા જેવું. એ છોકરીને કેવી થતું હશે? નાનકડી 6 વર્ષની છોકરી ચૂપચાપ બેસે. એને જોઈને આપણને લાગે કે 1 કલાક, પોણી કલાક એમને ચૂપચાપ બેઠી, એની આરતી ઉતારવામાં આવે, બધું ચૂપચાપ બેસે. અને પછી રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ મહારાજ, વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ, મોટા મોટા ટ્રસ્ટી, મોટા મોટા સ્વામીજીઓ, એ બધા એને પ્રણામ કરે. વિચાર કરો, હજારો એ સંન્યાસીઓ, સેંકડો સંન્યાસીઓ અને હજારો ભક્તો એ કુમારિકાની એ પ્રણામ કરે. ત્યારે સાક્ષાત જગદંબા. ફરી પાછું પૂજા પતી ગઈ, ફરી પાછું તમારી પાસે ચોકલેટ માંગશે. ત્યારે પાછી જેવી હતી. પણ જ્યારે પૂજા થાય છે ત્યારે કેવી એ અદ્ભુત એ અનુભવ, એ કુમારિકા પૂજા થાય ત્યારે અદ્ભુત, એ આખું બદલાઈ જાય. તો રામકૃષ્ણ દેવે હવે પોતાના જીવનમાં આવી રીતે કુમારિકાની પૂજા કરી, સાક્ષાત 14 વર્ષની છોકરીની. મેં જોયું કે તે સાક્ષાત માં ભગવતી, તેને પગે રૂપિયો ધરીને પ્રણામ કર્યા. એકવાર રામલીલા જોવા ગયો, ત્યાં ખરેખર જોયું કે સાક્ષાત સીતા, રામ, લક્ષ્મણ, હનુમાન, વિભીષણ રામલીલામાં જે રોલ કરે છે એને એમ લાગે છે કે સાક્ષાત રામ છે, સાક્ષાત હનુમાન છે. જેમણે પાઠ લીધો હતો તેમની પૂજા કરવા લાગ્યો. જેમણે પાઠ લીધો હતો એની પૂજા કરવા માંડી ગયો ભગવાન શ્રી રામકૃષ્ણ. એ વખતે કુમારિકાઓને બોલાવીને પૂજા કરતો. હું જોતો કે તેઓ સાક્ષાત ભગવતી. કુમારિકાઓમાં શ્રી રામકૃષ્ણ દેવ સાક્ષાત ભગવતી જોઈ એમને બોલાવીને પૂજા કરે છે. અદ્ભુત, કેવી અદ્ભુત એમની સ્થિતિ હશે, કેવી અદ્ભુત આધ્યાત્મિક સ્થિતિ હશે, કલ્પનાની બહાર. આ શ્રી રામકૃષ્ણને આવું થયું. એક દિવસ બકુલના ઝાડ નીચે જોયું તો આસમાની રંગની સાડી પહેરીને એક સ્ત્રી ઉભેલી, વેશ્યા. તેને જોતાની સાથે જ સીતાનું ઉદ્દીપન. વેશ્યા સ્ત્રીને ભૂલી ગયો
અને જોયું કે સાક્ષાત સીતા લંકામાંથી ઉદ્ધાર પામીને રામની પાસે જઈ રહી છે. કેટલાય વખત સુધી બાહ્ય જ્ઞાન સંજ્ઞા રહિત થઈને સમાધિ અવસ્થામાં હતો. વિચાર કરો કેવી રામકૃષ્ણની અદ્ભુત અવસ્થા હશે, ઉચ્ચ અવસ્થા હશે કે એક સાધારણ વેશ્યા એ ઊભી છે આસમાની રંગની સ્ત્રી સાડી પહેરીને, અને એમાં એમને શું દેખાય છે? સાક્ષાત સીતા, કે એ સાક્ષાત સીતાના દર્શન થાય છે અને એની પૂજા કરે છે એમને, અને સંજ્ઞા રહિત થઈ જાય છે. બીજે દિવસે કલકત્તાના મેદાનમાં ફરવા ગયો હતો. ત્યાં કલકત્તામાં મોટું મેદાન છે. મેદાન એટલે એનું નામ જ છે મેદાન. એ મેદાનમાં જ બધું થાય. એ જે થાય છે ને એ બધું મોટું મેદાન, એનું નામ જ મેદાન. મોટું મેદાન છે કલકત્તાની વચ્ચોવચ્ચ. એ મેદાનમાં ફરવા ગયો હતો. ત્યાં બલૂન ઉડવાનું હતું, એટલે પુષ્કળ લોકોની મેદની જામી હતી. અચાનક નજર ચડ્યો એક યુરોપિયન છોકરો. એક ઝાડને અઢળીને તે ઊભો રહ્યો હતો. ત્રિભંગ થઈને જેવો તેને જોયો કે તરત જ મને શ્રી કૃષ્ણ ઉદ્દીપન થઈને સમાધિ થઈ ગઈ. વિચાર કરો, યુરોપિયન છોકરો, હવે એને કૃષ્ણ સાથે કઈ લાગે વળગે? એને કૃષ્ણ નામે નહીં સાંભળ્યું હોય. યુરોપિયન છોકરો, પણ 13-14 વર્ષનો છોકરો, એ ત્યાં મેદાનમાં ગયા છે બલૂન જોવા માટે, અને ત્યાં એક ઝાડ નીચે પણ ત્રિભંગ થઈને ઉભો છે. ત્રિભંગ થઈને એટલે એને લાગ્યું શ્રી કૃષ્ણ ભગવાન ત્રિભંગ થઈને ઉભા રહેતા. એ તમે જોઈ સાહેબ, જેરા શ્રી કૃષ્ણ રાશે ને એમાં ત્રિભંગ થઈને ઉભા હોય ને વાંસળી વગાડતા હોય એવા જ ફોટા મળશે શ્રી કૃષ્ણ ભગવાન. તો શ્રી કૃષ્ણ ભગવાન જેમ ત્રિભંગ થઈને ઉભા રહેતા ઝાડ નીચે, એને યુરોપિયન છોકરામાં શ્રી કૃષ્ણ ભગવાનનું ઉદ્દીપન થયું અને સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા રામકૃષ્ણ દેવ. અદ્ભુત, કેવી ઉચ્ચ સ્થિતિ. શિવડમાં ગોવાળિયા ભોજન કરાવ્યું. મેં તેમને હાથોહાથ ખાવાનું આપ્યું. જોયું કે સાક્ષાત વ્રજના ગોવાળિયા. શિવડિયાના સાધારણ છોકરાઓ એકબીજા સાથે બાજે લાડવા માટે ને આના માટે ને આના માટે, એમાં એમને ગોવાળિયા દેખાય છે, વ્રજના ગોવાળિયા, અને એમની પૂજા કરે છે રામકૃષ્ણ દેવ. એ અદ્ભુત ભાવાવસ્થા. સાક્ષાત વ્રજના ગોવાળિયા. તેમના ખાવામાંથી વળી હું પણ ખાવા લાગ્યો. હવે એ સાવ આપણે જોઈએ તો આપણને લાગે હવે આવા લોકોનું કઈ દિવસ એઠું ખવાય? એનું એઠું રામકૃષ્ણ દેખાય છે. કેમ? એમાં એમને વ્રજના ગોવાળિયા દેખાય છે. જોયું કે સાક્ષાત વ્રજના ગોવાળિયા. તેમના ખાવામાંથી વળી હું પણ ખાવા લાગ્યો. એ વખતે મોટે ભાગે મને બાહ્ય જગતનો ખ્યાલ રહેતો નહીં. મથુરબાબે મને તેમને જાન બજારને બંગલે લઈ જઈને કેટલાક દિવસ રાખ્યો. મથુરબાબુ જાન બજારમાં એમનો બંગલો હતો, ત્યાં થોડાક દિવસ મથુરબાબુ એમને રાખ્યા હતા. દક્ષિણેશ્વરમાં નહીં, થોડાક દિવસ જાન બજારના બંગલામાં રહેતા હતા રામકૃષ્ણ દેવ. મથુરબાબુ એટલે કે રાણી રાસમણે જમાઈ મથુરનાથ વિશ્વાસ. ત્યાં હું જોવા લાગ્યો કે હું સાક્ષાત જગદંબાની દાસી થયેલો છું. શ્રી રામકૃષ્ણને એમ લાગે છે હું સાક્ષાત જગદંબાની દાસી છું. રામકૃષ્ણ પુરુષ છે પણ માને છે પોતાને દાસી. ઘરના બૈરા મારાથી જરાય સંકોચાતા નહીં. જેમ નાના છોકરા છોકરીને જોઈ કોઈ શરમાય નહીં, તેમ મથુર બાબુની દીકરીને તેના વર પાસે લઈ જતો. વિચાર કરો, રામકૃષ્ણ દેવ એ મથુર બાબુની દીકરીને એના વર પાસે લઈ જાય છે, જાણે એની સખી હોય, એની સહેલી હોય, એવી રીતે સહેલીઓ જેમ લઈ જાય એવી રીતે. એ કેવું અદ્ભુત એટલે કેટલા હદ સુધી એમને પોતાનામાં સ્ત્રીનો આરોપ કર્યો હશે કે સાક્ષાત જગદંબાની દાસી માને છે. અને રામકૃષ્ણ લીલા પ્રસંગ તમે વાંચો ત્યારે બધી વિસ્તૃત માહિતી પડે કે જ્યારે એ રાધા ભાવમાં રહેતા હતા, પ્રકૃતિ ભાવમાં રહેતા હતા, પોતાને માનતા કે હું રાધા છું અને કૃષ્ણ ભગવાનનો મંત્ર જાપ કરતા હતા. અને જ્યારે પોતાને રાધા માનીને કે હું સાક્ષાત હું રાધા જ છું એવો જે આરોપણ કરતા, ત્યારે ધીરે ધીરે 6 મહિના સુધી એવી અવસ્થામાં રહ્યા, સાક્ષાત રાધાના ભાવમાં રહ્યા. એ 6 મહિના પછી શ્રી કૃષ્ણના દર્શન થયા હતા. પણ જે 6 મહિના પોતાને રાધા ભાવમાં માનતા અથવા જગદંબાની દાસી તરીકે માનતા, એ રાધા ભાવમાં જ્યારે હતા, પ્રકૃતિ ભાવમાં રહેતા હતા, પોતે એમ માનતા હતા કે હું રાધા છું, હું પ્રકૃતિ ભાવમાં છું. એ પોતે ભૂલી ગયા કે હું મારું પુરુષનું શરીર છે. એક આચરણ બધા સ્ત્રીના જેવા, દરેક આચરણ સ્ત્રીના જેવા. અને એટલી હદ સુધી કે કોઈ સ્ત્રીને એમ લાગે નહીં કે આ પુરુષ છે. ઘણા એમના સ્ત્રી ભક્તો હતા રામકૃષ્ણ દેવના, કે અમને રામકૃષ્ણ દેવ પાસે કોઈ સંકોચ જ નહોતો લાગતો. અમને એમ લાગે કે અમે તો અમારી બેનપણી પાસે બેઠા છીએ. સાક્ષાત સ્ત્રી જ ખબર પડે છે. એ અર્ધ નારીશ્વરની કલ્પના છે. શિવજી અડધા પાર્વતી ને અડધા શિવ. આ રામકૃષ્ણ દેવ એ અડધા પુરુષ છે, અડધા સ્ત્રી છે. એમનું ભૌતિક શરીરમાં પણ એવા પરિવર્તન થઈ ગયા હતા. અને એટલા જ માટે રામકૃષ્ણ દેવને સર્વદેવ દેવી સ્વરૂપ કરે છે. સર્વદેવ સ્વરૂપ નહીં, સર્વદેવ દેવી સ્વરૂપ માનવામાં આવે છે. માં શારદા દેવીને કીધું, માં
તમે તો કીધું છે કે મારે જગદંબાની ધ્યાન કરવું, તો તમે તો આપ્યો રામકૃષ્ણદેવનો મંત્ર. તો આ તો રામકૃષ્ણદેવ તો પુરુષ છે, એ તો દેવતા છે, અને આવ્યો છે મંત્ર દેવીનો. અરે રામકૃષ્ણદેવ દેવતા પણ છે, દેવી પણ છે, સર્વ દેવ દેવી સ્વરૂપ છે. મા શારદાએ સમજાવ્યું. રામકૃષ્ણદેવ આપણને લાગે છે પુરુષ શરીર, પણ ખરેખર એ પુરુષ સ્ત્રીના ભાવથી કેટલાય ઉચ્ચ. આત્મામાં પરમાત્મામાં કોઈ લિંગ ભેદ હોતો નથી. શ્રી રામકૃષ્ણ એ ભાવમાં એટલી ઊંચી સુધી પહોંચી ગયા હતા. બધાને એનું અનુકરણ કરવાનું નથી, પણ એ પોતે એટલા ભાવમાં હતા. અને કહે છે લીલા પ્રસંગમાં સ્વામી શારદાનંદજી, આ લીલા પ્રસંગમાં એક પણ વાત એવી મેં નથી લખી કે જેની મેં પોરે ચકાસણી ન કરી હોય. તો મેડિકલ સાયન્સના વિદ્યાર્થી હતા. અને એમાં લખે છે કે જ્યારે શ્રી રામકૃષ્ણદેવ આવા પ્રકૃતિ ભાવમાં રહેતા હતા, રાધા ભાવમાં રહેતા હતા, ત્યારે બધું કામ સ્ત્રીઓ જેવું જ કરતા હતા, ત્યાં સુધી કે એમના ભૌતિક શરીરમાં પરિવર્તન થઈ ગયા. અને સ્ત્રીઓના શરીરમાં જે કઈ પરિવર્તનો જોવા મળે, બધા પરિવર્તનો રામકૃષ્ણદેવને જોતા. અદ્ભુત, માન્યમાં આવે એવી વાત જ છે જ નહીં કે પુરુષ હોવા છતાં પણ સ્ત્રીઓના બધા લક્ષણો પુરુષમાં આવી જાય, એટલી હદ સુધી એમને ભાવ સમાધિ થાય, એ માન્યમાં આવી વાત નથી. પણ શ્રી સ્વામી શારદાનંદ કે મેં પોરે ચકાસણીને કરીને પછી આ બધી વાતો લખી છે, એટલે આપણે વિશ્વાસ કરવો પડે, કારણ કે એમને ચકાસણી કરી. પણ અદ્ભુત વાત, માન્યમાં ના આવી વાત કે રામકૃષ્ણદેવ જ્યારે રાધા ભાવમાં રહેતા હતા ત્યારે બધા પરિવર્તન એવી રીતે થતા હતા. હજી એ સહેજ વારમાં ઉદ્દીપન થઈ જાય, રાખાલ જપ કરતા કરતા બળબડ કરતો હોઠ હલાવતો, એ જેને સ્થિર રહી શકતો નહીં, તરત જ ઈશ્વરનું ઉદ્દીપન થઈને વિવળ થઈ જતો. એ રામકૃષ્ણદેવની એવી અવસ્થા હતી. થોડુંક કોઈને ભગવાનનું નામ સાંભળે ઉદ્દીપન થઈ જાય, કોઈ મંત્ર જપ કરે છે મનમાં મનમાં, એને જોઈને ભગવાનને યાદ આવી જાય અને વિવળ થઈ જાય. ઠાકુર પોતાની પ્રકૃતિ ભાવની સાધનાની વાતો હજી વધુ કહેવા લાગ્યા. તે બોલ્યા કે મેં એક કીર્તનકારને, અને જ્યારે પ્રકૃતિ ભાવની સાધના કરતા હતા ત્યારે એમનું બધું આબેહૂબ, એમનું વર્તન, એમની ચાલ ઢાલ બધી સ્ત્રીઓ જેવી રીતે ચાલે એવી રીતે ચાલતા, સ્ત્રીઓ જેવી રીતે વાત કરે એવી રીતે વાત કરતા, અને સ્ત્રીઓના જેવા શરીરમાં પૂરા પરિવર્તન થઈ ગયા. સ્ત્રીઓની જેમ જ એમને માસિક ધર્મ આવતા. આ બધું જ્યારે વાંચી તો એકદમ વિશ્વાસ ન આવે કે આ શું બની શકે, એક પુરુષ શરીરમાં આવું બધું થઈ શકે. પણ શ્રી રામકૃષ્ણદેવ એવી અદ્ભુત ભૂમિકામાં હતા કે આ બધું થઈ ગયું. એટલા જ માટે ઇતિહાસમાં રામકૃષ્ણદેવ જેવું આધ્યાત્મિક પાત્ર, એવી લીલા દુનિયામાં ક્યાંય નહીં મળે. અને એ પણ હજી 150 વર્ષ પહેલા કરી ગયા. કોઈ આપણે હજારો વર્ષો પહેલાની વાત હોય તો ઠીક છે, આપણને લાગે કે ગપગોટા છે, પણ અત્યારે હજી થોડા વર્ષો પહેલા કરી ગયા. જે લોકોએ આવી લીલા પોતે જોઈ છે, એના શિષ્યના શિષ્ય હજી પણ હાજર છે, જેની સાથે આપણે વાત કરી શકીએ, એ હજી પણ હાજર છે. કે રામકૃષ્ણદેવ હતા કે નહીં, કે આવું બધું થયું, પર અવિશ્વાસ કરવાની પણ આપણી પાસે કોઈ એનો સ્કોપ નથી, કે એની કોઈ સંભાવના નથી. ઠાકુર પોતાની પ્રકૃતિ ભાવની સાધનાની વાતો હજી વધુ કહેવા લાગ્યા. તે બોલ્યા કે મેં એક કીર્તનકારને ગાવાવાળીના બધા ઢંગ દેખાડ્યા હતા. તેણે કહ્યું કે આપના બધા ઢંગ આબેહૂબ આપે આ બધા જાણ્યા કેવી રીતે? શ્રી રામકૃષ્ણદેવ તો નાનપણથી જ ડ્રામા કરવામાં બહુ પ્રખ્યાત હતા. નાના હતા ગદાઈ ત્યારે પણ બધાની નકલ આબેહૂબ કરી શકતા. અને આ ગાયન કીર્તન જ્યારે ચાલતું હોય, કીર્તન કરવાવાળો ત્યારે સાથે ગાવાવાળી હોય. એ ગાવાવાળી હોય તો એના એ કીર્તનકારને ગાવાવાળીના જે બીજી ગાવાવાળી હોય, જેને કહેવાય છે એ લોઅર કેટેગરીની, એ લોકો ગાવાનો ધંધો કરતા હોય, નકલ કરીને બીજા પુરુષોને લોભાવવા માટે ગાયન નાચવા વાળી હોય ને, નૃત્યાંગના, એની વાત કરે છે કે આ બીજાને લોભાવવા માટે કેવી રીતે કરે. તો શ્રી રામકૃષ્ણ કહે છે કીર્તનકારને ગાવાને બધા ઢંગ દેખાડ્યા હતા. તેણે કહ્યું કે આપના બધા ઢંગ આબેહૂબ આપે બધા જાણ્યા કેવી રીતે? એમ કહીને ઠાકુર ભક્તોને ગાવાવાળીના ઢંગ બતાવવા લાગ્યા. ભક્તો કોઈ હસું ખાડી શક્યા નહીં. શ્રી રામકૃષ્ણ બતાવે, નકલ કરે, ગાવાવાળી કેવી રીતે બધું ગાય છે અને કેવી રીતે નકલ કરે છે. રામકૃષ્ણ કહેતા ને બધા કેટલા ભક્તો તો લોટપોટ થઈ જતા હસતા હસતા. એ વિચિત કરે. રામકૃષ્ણની તો વાત જ નિરાલી. એ તો મહાન એક્ટર હતા, મહાન અભિનેતા હતા, એમની પાસે એવી કળા હતી. તો આ પછીના જે અધ્યાયની ચર્ચા આપણે આવતા રવિવારે નહીં, એના પછીના રવિવારે કરશું. આવતા રવિવારે બહારગામ જવાનું છે. આવતા રવિવારના પછીના રવિવારે સાંજના 6 વાગે, કારણ કે હવે આરતીનો સમય વહેલો થઈ ગયો છે, એટલે હવે 6 થી 7 આપણી ચર્ચાનો ટાઈમિંગ રહેશે. આવતા રવિવારે નહીં, એના પછીના રવિવારે આપણે આગળ વધશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.